આજે શું છે? આજે આપણે ફ્યુસલી ઇન ચીઝી સ્પિનેચ સોસ બનાવવાના છીએ. અચ્છા, એટલે ગ્રીન સોસ રેડી થશે? હા, ગ્રીન. ઓકે. અત્યાર સુધી રેડ સોસ ની બધી જાત જાતની રેસીપી શીખ્યા છે, આજે ગ્રીન સોસ બનાવવાનું છે. આ એક ઓથેન્ટિક પાસ્તા ડિશ છે? હા, નોર્મલી જે પાસ્તા એટલે જે પાસ્તાના અલગ અલગ ફોર્મ્સ આવતા હોય છે એમાં સોસીસ નું વેરિએશન અમુક જે અવેલેબલ વેજીટેબલ્સ છે એમાંથી જ થતું હોય છે. એટલે સ્પિનેચ પણ બહુ જ પોપ્યુલર ત્યાંનું વેજીટેબલ છે. ઓકે, તો એમાંથી આપણે એક સોસ રેડી કરવાના છીએ. તમે પાસ્તાના પ્રકારમાં ફ્યુસીલી લીધું છે, એ કેવું આવે છે? સ્ક્રૂ ટાઈપનો શેપ એનો આવે છે. ઓકે, એટલે વચ્ચે સરસ સોસ નું સ્ટફિંગ થઈ જતું હોય છે, એટલે ટેસ્ટ એકદમ વધારે સરસ આવે છે. અચ્છા, કેટલી વારમાં પાસ્તા રેડી થશે? 10 થી 15 મિનિટ જો પાસ્તા બોઇલ્ડ હોય તો. અને સામગ્રીમાં તમે શું લીધું છે? સ્પિનેચ, પાલક છે, સાથે ડુંગળી છે, કેપ્સિકમ છે, ઓરેગેનો, મીઠું, મરી અને પાસ્તા. આની પ્રોસેસ એકદમ અલગ છે. જે રેડ સોસ હોય છે અને જે વ્હાઈટ સોસ હોય છે બંને કરતા એની પ્રિપરેશન એકદમ અલગ છે. હા, એકદમ ડિફરન્ટ છે. ઓકે, સ્ટાર્ટ કરીએ તો. ચાલો, પહેલા આપણે ગેસ ઓન કરી દઈએ. ઓકે, 1 ટીસ્પૂન ઓઇલ લઈએ છે. ઓલિવ ઓઇલ ખાસ ઇટાલિયન ક્રુઝિનમાં ઓલિવ ઓઇલ વધારે પ્રિફર કરવાનું. 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું કેપ્સિકમ છે. આનો ટેસ્ટ કેવો આવશે? આ બ્લેન્ડ ટેસ્ટના પાસ્તા રેડી થશે, સ્પાઇસી થશે, માઇલ્ડ થશે, કેવું? માઇલ્ડ જ થશે. ઇટાલિયન લગભગ ઇટાલિયન ઓથેન્ટિક ડિશિસ બધી માઇલ્ડ જ, ચીઝ બેઝ હોય એટલે માઇલ્ડ જ હોય છે. ઓકે, એક મીડિયમ સાઇઝ ડુંગળી ઝીણી સમારેલી. હવે પાસ્તા લોકો ઘણા પ્રિફર કરવા માંડ્યા છે, નાનાથી લઈને મોટા સુધી. 2 મીલ વચ્ચે ક્યારે પણ ભૂખ લાગે અથવા તો મીલ કોઈ સ્કીપ કરવું હોય તો પાસ્તાને સબસ્ટિટ્યુટ તરીકે લેવામાં આવે છે હવે. પણ પાસ્તા ઇટસેલ્ફ જ એક હોલ મીલમાં કન્સિડર થઈ શકે છે, કારણ કે મેડિટેરેનિયન ડાયટ એટલે પાસ્તા જે આના ડાયટમાં આવે છે એ વર્લ્ડનું હેલ્ધીએસ્ટ ડાયટ કહેવાય છે. અચ્છા. અને ઓલિવ ઓઇલના હિસાબે સાથે પાસ્તા પણ દુરમ વીટમાંથી બનેલા હોય. તો આપણે અહીંયા મેંદાના પણ બનેલા મળતા હોય છે, પણ તમે ખાસ જોઈને લો તો વીટ બેઝ પાસ્તા લો તો બહુ જ હેલ્ધી ઓપ્શન છે. કારણ કે આપણે રોટલી ભાખરી ઉપર મોણ, ઘી જે ચોપડતા હોઈએ, મોણ અંદર નાખતા હોઈએ, તો પાસ્તાને તો બોઇલ કરો તો તમે એકદમ એમાં ઓઇલનો કંટ્રોલ કરી શકો છો. સાચી વાત છે. અને હવે રેડી ટુ કુક પેકેટ્સ પણ મળે છે પાસ્તાના, પણ આ રીતે જો ઘરે પ્રિપેર કરવામાં આવે તો તમારી ચોઇસનું એકદમ ઓથેન્ટિક ટેસ્ટનું તમે રેડી કરી શકો. હા, એક્ઝેક્ટલી. અને એમાં અમુક કહીએ ને કે તમારે ઓળખ કરવાની હોય છે. વીટ બેઝ પાસ્તા હોય તો એ ઘણા એને કુકિંગનું ડ્યુરેશન ઘણું લાંબુ લાગતું હોય છે. મેંદાના હોય તો એકદમ જલ્દી કુક થઈ જાય, કે તમારે સોજી કે રવાના હોય તો પણ ફટાફટ કુક થઈ જાય. પણ તમે જયારે ઘઉંના પાસ્તા લો તો એને કુક થતા વાર લાગે છે. સહેજ ટ્રાન્સલુઝન્ટ ડુંગળી એકદમ પારદર્શક જેવી થોડી થઈ જાય એટલે આપણે એમાં પાલકની બ્લાન્ચ કરી બાફી અને પાલકની પ્યુરી લઈએ છીએ. આશરે કેટલી પાલકની પ્યુરી હશે? લગભગ 1/2 કપ જેવી પાલક તમે ઝીણી સમારીને લો અને પછી એને બ્લાન્ચ કરીને પ્યુરી કરો તો આટલી પ્યુરી મળતી હોય છે. ઓકે, કલર પણ બહુ જ સરસ એકદમ ફાઇન કલર આવે છે. નોર્મલી બધાને એવું જ હોય છે કે પાસ્તામાં ફક્ત 2 પ્રકારના સોસ આવે છે, ને બહુ હોય તો પેસ્તો સોસ, લાઈક રેડ, વ્હાઈટ અને પેસ્તો સોસ જે ગ્રીનિશ ટોન પર આવે છે. પણ વાત તો સાચી છે, પણ કમ્પ્લીટલી સાચી પણ નથી, કારણ કે રેડ અને વ્હાઈટમાં પણ ઘણા બધા વેરિએશન્સ છે, ટેસ્ટ પણ ઘણા બધા અલગ અલગ. એકચ્યુઅલી આમ જોઈએ ને તો 2 ટાઈપના સોસીસ આવે છે. એક કહેવાય સુગો સોસ, એટલે બધા જ ટોમેટો બેઝ સોસ હોય. એમાં એ કેપ્સિકમ પણ સાથે નાખેલું હોય, ગાજર પણ નાખેલું હોય, ચીઝ પણ નાખેલું હોય. એ બધા સોસીસ ને સુગો બેઝ કહેવાય. અને બીજા આવે છે પેસ્તો બેઝ આવે, જેમાં ચીઝ આવે અને નટ્સ આવે. પછી અગેન એની સાથે કોમ્બિનેશનમાં ટમેટા પણ હોઈ શકે, સ્પિનેચ પણ હોઈ શકે, ખાલી ચીઝ પણ હોઈ શકે. એ રીતના જેમ 2 ટાઈપ એકદમ મોસ્ટ પોપ્યુલર છે. રાઈટ. એટલે દેખાવમાં જોઈએ તો એવું થાય કે 2-3 પ્રકારના જ છે, પણ ટેસ્ટ તો દરેકના અલગ અલગ જ છે. હા, અલગ અલગ. આને કેટલું કુક કરીએ છીએ? સહેજ એનું પાણીનો ભાગ બળી જાય અને થિકનેસ આવી જાય એટલે ઓલમોસ્ટ કુક થઈ ગયું છે. હવે આપણે મસાલા બધા કરી દઈએ. મરી અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે,
પાસ્તા બાફતી વખતે નાખ્યું હોય તો ખાસ આમાં સોસમાં ધ્યાન રાખવાનું. નોર્મલી કોન્ટિનેન્ટલ ડિશિસમાં સોલ્ટનું પ્રમાણ બહુ જ ઓછું હોય છે, પણ આપણે ઇન્ડિયન ફ્યુઝન તો કરી લઈએ થોડું, આપણા ટેસ્ટ પ્રમાણે થોડું તમે વધારે ઓછું કરી શકો. ઓરેગેનો 1/4 ટીસ્પૂન. પાલકના લીધે પણ સોલ્ટ નું ધ્યાન રાખવું પડશે લેતી વખતે. હવે આમાં આપણે ફ્યુસલી બોઇલ કરેલા લગભગ જેટલા તમે 1 કપ લેતા હો તો 6 કપ પાણી મૂકવાનું ઉકળવા. પાણી ઉકળવા માંડે એટલે અંદર પાસ્તા એડ કરવાના. એના બોક્સ ઉપર ડ્યુરેશન લખેલું હોય કે 10 મિનિટ લાગશે, 12 મિનિટ લાગશે. એ ડ્યુરેશન ખાસ તમારે ફાસ્ટ ગેસે એને કુક કરાય એટલા મોટા વાસણમાં કુક કરવાના. અને પાસ્તા શુડ ઓલવેઝ બી અલ દાન્તે. એટલે એવું કહેવાય કે ઇટાલિયન વર્ડ કહેવાય કે તમને અલ દાન્તે નું મિનિંગ ખબર નથી તો તમે ઇટાલિયન ક્યુઝિન ખબર નથી એવું કહી શકાય. અલ દાન્તે એટલે તમે જયારે પાસ્તા બાઇટ કરો તો એ તૂટવા જોઈએ, દબાવવા ન જોઈએ. એ જેમ આપણે ભાત કહીએ 2 પીસ થવા જોઈએ એ રીતના, એટલે ફોર્મ ટુ બાઇટ. અચ્છા, એટલે એ બાઇટ ગળી ના જવા જોઈએ, ટુકડો થવો જોઈએ એનો. એટલે એ જ રીતના પાસ્તા કુક થવા જોઈએ અને એ એકદમ એનો પાસ્તાની સાથે અલ દાન્તે વર્ડ એકદમ પેરેલલ જાય છે. 1 કપ બાફેલા પાસ્તા એડ કરીએ છીએ. 1 કપ કાચા લીધા હોય તો અબાઉટ 1.5 થી 2 કપ જેવા બોઇલ્ડ પાસ્તા રેડી થતા હોય. અને આ જે પ્રકાર છે ને ફ્યુસલી કહે છે. હા, ફ્યુસલી કહે છે. એમાં પણ ઘણા બધા ફ્રેશ આવતા હોય છે. હવે તો પેકેટ્સમાં ખૂબ સરસ અલગ અલગ ફોર્મમાં પાસ્તા મળવા માંડ્યા છે. એ પણ લઈ શકો તમે. ફ્રેશ ઘરે લોટ બાંધીને બનાવવા હોય તો પણ બનાવી શકાય. ઘરે થઈ શકે છે? હા, ઘરે પણ પાસ્તા બની શકે છે, પણ અમુક શેપમાં તમારે કોમ્પ્રોમાઇઝ કરવો પડે. પાસ્તામાં પણ આપણે એમ કહીએ કે ઇન્ડિયન બ્રેડમાં બહુ જ વેરિએશન છે, તો પાસ્તામાં એનાથી પણ વધારે વેરિએશન છે. અબાઉટ 103 ટાઈપના પાસ્તા માર્કેટમાં મળતા હોય છે. અચ્છા. એમાં સ્ટફ્ડ પાસ્તા આવે છે, શીટ્સ આવે છે, ફ્લેટ નૂડલ્સ ટાઈપના પાસ્તા આવે છે, પછી જે તમે મેક્રોની, સ્પગેટી, ફ્યુસલી, ફરફલે, આ બધા જ પાસ્તાના જ વેરિયન્ટ્સ છે. રાઈટ. અત્યારે જે પાસ્તા લીધા છે ફ્યુસલી વીટ બેઝ છે કે મેંદાના છે? વીટ બેઝ છે. ઓકે. અત્યારે એકદમ ડ્રાય થઈ ગયું છે. ડ્રાય. આ મિક્સચર એકચ્યુઅલી પાસ્તા આ જ રીતના સર્વ થતા હોય છે, ખૂબ સોસી ફોર્મમાં નથી સર્વ થતા હોતા. હવે એમાં આપણે ચીઝ એડ કરી દઈશું. 1 કપ મોઝરેલા ચીઝ છે. ઇટાલિયન કુઝિનમાં પાસ્તા ઇન્ક્લુડ થાય છે એટલે અમુક વસ્તુ તો તમે એને એમાંથી એક્સક્લુડ ન જ કરી શકો, જેમ કે ચીઝ છે એ મેઇન ઇન્ગ્રેડિયન્ટ કહેવાય. હા, ચીઝ એકચ્યુઅલી કેલરીની આપણે વાત કરતા હોઈએ તો ઓલવેઝ ચીઝ અવોઇડ કરતા હોઈએ છીએ, પણ ચીઝ ખાવા પાછળ પણ એક સાયન્ટિફિક રીઝન છે કે તમે જમી લીધા પછી ડેઝર્ટમાં 1 પીસ ચીઝનો જો ખાઈ લો તો દાંતમાં સડો થતો નથી. એટલે ઓલવેઝ ફોરેનમાં બધે ડેઝર્ટ ખાધા પછી લાસ્ટ સર્વિંગ આનું થતું હોય પાસ્તાનું. ઓકે. પ્રોસેસ ચીઝ આપણે નાખી 1/2 કપ. ગેસ બંધ કરી દઈએ. મારી મોઝરેલા ચીઝ છે એટલે સ્ટ્રેચી અને ચીઝી ઇફેક્ટ આવશે. ઓકે. રેડી છે પાસ્તા. સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. થોડી પ્રોસેસ ચીઝથી ગાર્નિશ કરીને સર્વ કરીએ. સહેજ ઓરેગેનો સ્પ્રિંકલ કરીએ. ચીઝ નથી એડ કરી ત્યારે ડ્રાય લાગતું હતું, હવે એકદમ મોઇસ્ટ લાગે છે.